નમસ્તે. નમસ્તે. આજે આપણે કુંભ રાશિ વિશે વાત કરવાની છે. શનિની બીજી રાશિ અને ખૂબ મહત્ત્વની રાશિ છે. પણ ઘણા બધા સવાલો આવી રહ્યા છે. એમાંથી કેટલાક સવાલો તો આપણે ડાયરેક્ટ જવાબ આપી દઈએ છીએ, પણ એકાદ બે સવાલ જે છે તે આપણે લેવાના છે. એમાં એક બહેને પ્રશ્ન પૂછ્યો છે. એ પ્રશ્નનો હું કુંભ રાશિમાં જવાબ આપવાની હતી, પણ તમે થોડીક ધીરજ ધરો, કારણ કે તમારી રાશિ મીન છે. એટલે અમે આવતીકાલે, એટલે આના પછીનો જે એપિસોડ છે નેક્સ્ટ વીકમાં, એ મીન રાશિ પર કરીશું. ત્યારે તમારા સવાલનો જવાબ મીન રાશિ વિશેનો આપીશું. એકચ્યુઅલી એમની પોતાની મીન રાશિ છે, પણ એમના પતિની કંઈક જુદી રાશિ છે ને એ બધા જે સંબંધોના પ્રશ્નો છે, તો આપણે એ વિશે વાત કરવાની છે. એકચ્યુઅલી આ આખા અમારો જે ઉપક્રમ હતો આ એપિસોડ શરૂ કરવાનો, તે સંબંધો વિશે જ હતો કે સંબંધોના ગૂંચવાડા થોડા ઘણા પણ જો સુલઝાવી શકાય તો ઘણા બધાને ઉપયોગી થઈ શકે. આજે એક બીજો પ્રશ્ન લેવાનો છે. એક ભાઈએ એમ પૂછ્યું છે કે તમારો એટલે જે ગ્રહો મેઇન કુંડલીમાં હોય કે D1 ચાર્ટ લોકોને નહીં સમજાય, એટલે મારે લગ્ન કુંડલીની વાત કરીએ છીએ. તો એ ગ્રહ નવમા અંશમાં, એકચ્યુઅલી કે બંને કુંડલી આપણે જોતા હોઈએ છીએ ને, પેલી જન્મ કુંડલી અને નવમા અંશ. તો નવમા અંશ વિશે થોડુંક કહેવું પડશે તારે, કારણ કે ઘણા બધાને ખબર નહીં હોય. એટલે જ્યારે આપણી પાસે કુંડલી આવે ત્યારે જન્મ કુંડલી હોય છે, ચંદ્ર કુંડલી હોય છે, અને નવમા અંશ પણ એમાં હોય છે. ઘણી બધી કુંડલીઓ હોય છે એમાં હોય છે, પણ એમાં નવમા અંશ કુંડલી બીજી કે ત્રીજી જ હોય હંમેશા. તો એ નવમા અંશ કુંડલી શું છે એના વિશે પણ અમે વાત કરીશું, અને એ પણ મહત્ત્વની છે, એ જોવી જોઈએ. તો એ જો બંનેમાં ગ્રહ જુદા જુદા હોય તો કઈ રીતે એનો ફલાદેશ જોવાનો, એવો કંઈક એમણે પ્રશ્ન કર્યો હતો. તો આપણે એ ભાઈને આમાં જવાબ આપીશું. તો નવમા અંશ વિશે આપણે વાત કરીએ. આપણી જે લગ્ન કુંડલી છે, જેને આપણે D1 ચાર્ટ કહીએ છીએ, એ D1 ચાર્ટની અંદર આપણે 12 ખાના મળે છે, 12 રાશિના. હવે એ જે 12 રાશિ છે એ 30 ડિગ્રીની છે. એટલે આખું જો તમે સર્કલ પૂરું કરો તો 360 ડિગ્રીનું આખું સ્કાય આપણે ગણીએ છીએ. કારણ કે સૂર્યની આસપાસ એક સર્ક્યુલર ફોર્મમાં જ એની ઓર્બિટમાં દરેક પ્લેનેટ ફરે છે. એટલે એ રીતે આપણે 360 ડિગ્રી, 12 × 36 એટલે 360 ડિગ્રી સમજીએ છીએ. પણ આ જે પોઝિશન છે D1 ચાર્ટમાં, કે જન્મ કુંડલીમાં જે પોઝિશન છે, એનું પણ મહત્વ છે. કારણ કે D1 ચાર્ટ એ બીજી બધી કુંડલીઓનો આધાર છે. આપણો જે 16 વર્ગ છે, જે 16 કુંડલીઓ છે 16 વર્ગની, એ આ D1 ચાર્ટના આધાર પરથી જ બનાવવામાં આવે છે. હવે જેમ આપણે નવમાંશની વાત કરીએ તો નવમાંશ એ શું છે? તો એક રાશિના 9 ભાગ. બરાબર. એટલે આપણે શું કરી રહ્યા છીએ કે જે D1 ચાર્ટ છે એમાં આપણે વધારે સૂક્ષ્મતામાં જઈ રહ્યા છીએ. અને સૂક્ષ્મતામાં જઈએ એટલે આપણને વધારે એક્યુરેસી મળે કોઈ પણ બાબતમાં. તો આપણે કીધું કે 30 ડિગ્રીની એક રાશિ હોય, જો તમે એને 9 ભાગમાં ડિવાઈડ કરો છો તો તમને એક ભાગ 3 ડિગ્રીને 20 કળાનો મળે. એવી રીતે તમને ટોટલ 9 ભાગ મળશે. તો જે નવમાંશ કુંડલી બને છે એ બેઝિકલી D1 ચાર્ટનો 9 ભાગ કરીને બનાવવામાં આવે છે. એ કઈ રીતે બને છે એ બધું આપણે શીખવાનું ટોપિક છે. પણ એનું મહત્વ શું છે આપણે સમજીએ કે D1 ચાર્ટ કે D9 ચાર્ટ, નવમાંશને શું કહેવાય છે? D9. અને D1 એટલે જન્મ કુંડલી. બરાબર. તો આનું શું મહત્વ છે? તો જેમ આપણે કીધું કે આપણી કુંડલીનો જે 9મો ભાવ છે એ આપણું ભાગ્ય સ્થાન છે, આપણું ભાગ્ય છે. આજે દરેકને રસ હોય કે મારા ભાગ્યમાં શું લખ્યું છે, મારો ભાગ્યોદય ક્યારે થશે, મારું ભાગ્ય ક્યારે આગળ જશે. દરેકને આ ક્યુરિયોસિટી તો દરેકને હોય છે કે મારા જીવનમાં ક્યારે સારો સમય આવશે. તો જે D9 છે, જેને આપણે 9 ભાગ કર્યા છે, એ દરેક ગ્રહનું ભાગ્ય છે. આપણે કુંડલીમાં જે D1 ચાર્ટમાં કે લગ્ન કુંડલીમાં જે પ્લેનેટ બેઠા છે, એ પ્લેનેટના બધાનું ભાગ્ય જે છે એ D9 ચાર્ટમાં છે.
ઓકે, એટલે એકચ્યુઅલી જો આપણે વધારે સારી રીતે સમજાવીએ તો જન્મકુંડલી તમારું પોતાનું બરાબર. શરીર એને એ રીતે જોઈએ, ચંદ્ર રાશિ એટલે આપણું મન, મન છે. અને નવમાંશ એટલે એ આપણી ઇન્ટરનલ સ્ટ્રેન્થ, આપણા ગ્રહની ઇન્ટરનલ Exactly. સ્ટ્રેન્થ. એટલે આ 3 વસ્તુ જોઈને જોવી હોય તો આના પરથી તમને ચોક્કસ જુદું જુદું આ જોવું જોવું પડે, પડે. બરાબર Yes. કે તમારી? હા. હવે આના ઇમ્પોર્ટન્સ વિશે આપણે વાત કરતા હતા જે કે નવમાંશ કુંડલીનું શું મહત્વ છે. હમ તો આપણે કોઈ પણ ભાગ્યોદય માટે કે ભાગ્ય માટે હમ આપણું એક કાર્મિક ડેપ્થ હોય કે આપણા અમુક કર્મો હોય જે રાયપન થાય અથવા પાકી જાય એટલે એ પ્રારબ્ધ રૂપે આપણને મળે છે. હમ તો ભાગ્ય પણ એ જ રીતે આપણને મળે છે. તો જે દરેકે દરેક પ્લેનેટ આપણા જીવન ચાર્ટમાં બેઠા છે હમ એ પ્લેનેટ કહીએ કે શુભ હોય, અશુભ હોય, એ વીક હોય, એ સ્ટ્રોંગ હોય, એની પોઝિશન હોઈ શકે. હમ તો નોર્મલી આપણે શું કહીએ છીએ કે પ્લેનેટ આપણને બે રીતે રિઝલ્ટ આપે. બરાબર. એક તો એનું કારકત્વનું રિઝલ્ટ આપે, બીજું એની જે લોર્ડશિપ હોય કુંડલીમાં, એની જે દરેકે દરેક પ્લેનેટને બે બે રાશિ આપવામાં આવી છે, ચંદ્ર અને સૂર્યને એક એક આપવામાં આવી છે. તો એની જે લોર્ડશિપ છે એ પ્રમાણે રિઝલ્ટ આપશે અને પોતાના કારકત્વ પ્રમાણે રિઝલ્ટ આપશે. તો જો એ પ્લેનેટ, પર્ટિક્યુલર પ્લેનેટ તમારી જન્મ કુંડલીમાં વીક છે કે પીડિત અવસ્થામાં છે, તો એ તમને એ ભાવનાને, એના કારકત્વના રિઝલ્ટ સારા રીતે નહીં આપી શકે, નબળા રિઝલ્ટ આપશે. અને જો સ્ટ્રોંગ હોય તો તમને સ્ટ્રોંગ રિઝલ્ટ આપશે. આ આપણે એકદમ બેઝિક સમજીએ. હવે આપણે ઘણીવાર જોઈએ કે કોઈ વ્યક્તિ છે, એની કુંડલીમાં પર્ટિક્યુલર પ્લેનેટ બહુ વીક છે, તો પણ એને રિલેટેડ જે રિઝલ્ટ છે તો સારા મળી રહ્યા છે. તો એનું જે કારણ છે કે એની જે ઇન્ટરનલ સ્ટ્રેન્થ છે, એનું જે ભાગ્ય છે એ નવમાંશમાં છે. એટલે આપણે નવમાંશ કુંડલી જોઈને ખોલીને જોવી પડે કે એ પર્ટિક્યુલર પ્લેનેટ નવમાંશમાં શું પોઝિશન બતાવે છે. જો નવમાંશમાં એને સ્ટ્રેન્થ મળી છે તો ભલે અહીંયા એ વીક હોય, પીડિત અવસ્થામાં હોય, પણ નવમાંશની જે સ્ટ્રેન્થ છે, કારણ કે એની સાચી ટ્રુ કહીએ ઇન્ટરનલ સ્ટ્રેન્થ છે, તો એ રિઝલ્ટ તમને સારામાં સારું આપી શકશે જો એ નવમાંશમાં સ્ટ્રોંગ છે તો. વાઇઝ વર્ઝા કે કોઈ પ્લેનેટ છે જે તમને તમારા જન્મ કુંડલીમાં બહુ સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે, સ્વગ્રહી છે, ઉચ્ચનો છે, કે શુભ ત્રિકોણના માલિક સાથે છે, ત્રિકોણમાં છે, વોટ એવર જે પણ તમને કોઈ કોમ્બિનેશન મળી રહ્યું કે તમારો જે પ્લેનેટ છે એ વેલ પ્લેસ છે, પણ એ જ પ્લેનેટ જો તમારા નવમાંશ કુંડલીમાં કોઈ પણ રીતે અફ્લિક્ટેડ છે અથવા તો પીડિત છે, તો એ જે તમને રિઝલ્ટ મળવાનું છે એમાં તમને ઘટાડો મળશે. એટલે જે ફાઇનલ કોઈ પણ પ્રિડિક્શન કરતા વખતે જે ફાઇનલ કન્ક્લુડ આપણે કરીએ એની માટે આપણે નવમાંશને કન્સિડર કરવું જ પડે. આઈ થિંક એ ભાઈને જવાબ મળી ગયો છે કે ફલાદેશ તમારે જે જોવું હતું તો એ નવમાંશ કેટલું અગત્યનું છે. હા, અને નવમાંશનો જે બીજો મહત્વનો ઉપયોગ છે એ છે મેરેજ. લગ્ન જીવન, દાંપત્ય જીવનના સુખ જોવા માટે આપણે નવમાંશનો ઉપયોગ કરીએ છીએ. એવું કેમ પણ? હા, નવમાંશ છે એ કલત્ર સુખ માટે જોવાય, એટલે કે લગ્ન જીવનના સુખ માટે જોવાય છે. એની અંદર તમારો જે નવમાંશનો લગ્નેશ છે એને જોશો, તમારો સપ્તમેશ છે એને જોશો, અને કારક શુક્ર એને આપણે એની પોઝિશન જોવી પડશે કે એ કઈ રીતે બન્યા છે. એના પરથી આપણે આપણા લગ્ન જીવનનું જે સુખ છે એ આપણે એમાં તમે તમારા જે પણ લાઈફ પાર્ટનર છે એના વિશે બધું જ જાણી શકો છો. એની પાસે કેવા પૈસા હશે, એ નોકરી કરતો હશે, બિઝનેસ કરતો હશે, એનો સ્વભાવ શું હશે, એ કઈ રીતે તમારી સાથે બધું નવમાંશ પરથી તમે જોઈ શકો છો. તો પછી તો જે ગુણ મેળવવાની વાત છે એનું કોઈ મહત્વ નથી રહેતું. ના, ગુણ તો મેળવીએ છીએ, કારણ કે આપણે જે કોમ્પેટિબિલિટી છે, આપણો જે સ્વભાવ પ્રભાવ પ્રકૃતિ છે એની સાથે સામેવાળાની કોમ્પેટિબિલિટી કેટલી મેચ થાય છે, એટલે આપણે ફક્ત એટલું જોવા માત્રથી હા એટલું જ જોવાશે. યસ, પણ બાકી જો બીજું બધું તમારે જોવું હોય તો આપણે એ વસ્તુ, કારણ કે એનો સ્વભાવમાં આપણે જોઈએ કે ઇગોસ્ટિક છે કે એ હ્યુમરસ છે, એ કેવા હશે, એ બધી વસ્તુઓ તમે તમારા D9 ચાર્ટ પરથી જોઈ શકો છો. અને તમને એક્ઝેક્ટ ત્યાંથી એક એને કન્ક્લુડ કરતા પહેલાં તમે કોઈ પણ વ્યક્તિને સમજાવી શકો છો. બરાબર છે. એટલે નવમાંશ બહુ મહત્વની કુંડલી છે અને ઇન્ટરનલ જે સ્ટ્રેન્થ છે ગ્રહોની એ ત્યાં છે. પણ એટલે એવું હોઈ શકે કે આપણો જે જન્મ કુંડલીનો રાશિ છે અને નવમાંશની રાશિ જુદી હોઈ શકે હોઈ શકે, લગ્નની? કારણ કે એનું અને ઇવન ચંદ્ર રાશિ બી જુદી હોય ને? હોઈ શકે.
હવે આપણે જેમ કીધું કે તારું લગ્ન શું છે, હા, તારી ધન લગ્ન લગ્ન છે. ધનનું લગ્ન છે અને તારું તુલા રાશિ છે, તુલા રાશિ છે અને તારું નવમાંશ શેનું છે? વૃષભ. વૃષભ નવમાંશ છે. તો આની આપણે કઈ રીતે કન્ક્લુડ કરી શકાય કે હવે તારું જે રાશિ લગ્ન છે એ ધનુ લગ્ન છે, બરાબર, રાશિ છે એ શુક્રની રાશિ છે, બરાબર. રાઈટ? અને જે તારું નવમાંશ છે એ પણ શુક્રનું જ છે, વૃષભ છે. તો આ જે વસ્તુ છે એને આપણે જોવી હોય કે તો લગ્ન જે છે એ આપણે પોતે છે, સેલ્ફ. એટલે જે તારું 9 નંબરનું લગ્ન છે, ધનુ લગ્ન છે, એટલે તારું ઇન્ક્લિનેશન ટુવર્ડ્સ હંમેશા જ્ઞાન તરફ હોય, પોતાને અપગ્રેડ કરવામાં, અપડેટ કરવામાં, આગળ વધવામાં, લોંગ ટ્રાવેલિંગ કરવું પડે, એ બધું તને પસંદ હોય. કારણ કે એક જે રાશિ છે 9 નંબરની, બરાબર, એ આપણી વિઝડમની અને ગુરુની રાશિ છે. બરાબર. હવે તારો જે ચંદ્ર છે એ શુક્ર 7 નંબરમાં છે. તો 7 જે આપણી તુલા રાશિ છે એ બેલેન્સની રાશિ છે. બરાબર. આપણે વાત કરી હતી ન્યાયની રાશિ છે, એને ત્યાં એને ન્યાય પસંદ છે, તો એ એટ્રીબ્યુટ્સ પણ તારામાં હોય. બરાબર. હવે જે નવમાંશની વાત કરીએ છીએ આપણે, જે વૃષભનું છે, તો વૃષભ જે 2 નંબરની રાશિ છે, તો વૃષભ એટલે મોઢું. તો આ લોકોને બોલવું પણ પસંદ છે, આ લોકોને ખાવાનો પણ શોખીન છે, ફૂડી પણ હોય આ લોકો. બરાબર. અને આ લોકોને આપણે કહીએ કે લોકો સાથે હળવું મળવું પસંદ છે, શુક્રની રાશિ છે. આમ પણ તારું ચંદ્ર પણ શુક્રની રાશિમાં છે, નવમાંશ પણ શુક્રની રાશિ. એકદમ સાચું. બરાબર. એટલે લોકો સાથે નેટવર્કિંગ, હળવું મળવું, સોશિયલાઇઝ થવું, આ બધું પસંદ હોય. ગેટ ટુગેધર કરવું, આ બધાની સાથે એ બધી વસ્તુઓ પસંદ હોય. એટલે આ તમારો ઇન્ક્લિનેશન. હવે તું જોવે કે તારું ધનુ લગ્ન છે અને તારું જે નવમાંશ છે એ વૃષભ છે, તો તું ચેક કર કે તારા D1 ચાર્ટમાં વૃષભ રાશિ ક્યાં આવશે? છઠ્ઠે. બરાબર છે. એટલે 6th હાઉસનું પણ ઇમ્પેક્ટ તારા જીવનમાં હોય. ઓકે. એટલે 6th હાઉસ એ શું છે? જોબ, સર્વિસ છે. 6th હાઉસ એ રોગ, ઋણ, શત્રુ પણ છે. તો આ બધી વસ્તુઓ છે એ આપણા જીવનમાં કોઈક ને કોઈક રીતે કામ કરતી હોય. કારણ કે એ જે નવમાંશની જે રાશિ છે એ તારી કુંડલીમાં 6th હાઉસમાં આવે છે. તો 6th હાઉસથી જોવાથી જે બાબતો છે એ બધી બાબતો આપણને અહીંથી જોવા, એ બાબતો પણ તરફ આપણી લાઈફનું ઇન્ક્લિનેશન હોય. બરાબર. ઓકે. એમ આપણે કહીશું. ઓકે. એટલે મને લાગે છે કે પેલા ભાઈને આ જે ઘણો કોન્સેપ્ટ છે એને રાશિ તુલ્ય નવમાંશ કહેવાય છે. ઓકે. રાશિ તુલ્ય નવમાંશ. પેલા ભાઈને ઘણો બધો સવાલનો જવાબ મળી ગયો હશે ને છતાં પણ હજી કોઈ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ પૂછી શકો છો. પેલા બેનનો જે આપણે પ્રશ્ન પસંદ કર્યો છે તે મીન રાશિમાં, તમે મને માફ કરશો કે મેં તમને જવાબ આપ્યો હતો કે કુંભ રાશિમાં અમે તમારા સવાલનો જવાબ આપીશું, પણ મીન રાશિ આના પછી આવી જ રહી છે તો પછી તો વધારે આપણે ક્લેરિટી તે વખતે વધારે સ્પષ્ટતાથી તમને જાણવા મળશે, કારણ કે તમારી પોતાની રાશિ મીન છે. તો મીનના સ્વભાવ, પ્રભાવ, પ્રકૃતિ તમે જાણી શકશો વધારે ડિટેલમાં. આજે આપણે કુંભ રાશિ વિશે વાત કરવાની છે, શનિની રાશિ. દરેક રાશિના પોતાના કલર પણ હોય છે નહીં? જો આપણે આજે બ્લેક કલર પહેરીને બેઠા છીએ અને શનિની રાશિ પણનો કલર જે છે એ બ્લેક છે. તો આપણે કહીએ કે એકદમ ડાર્ક બ્લુ પણ કહેવાય અને બ્લેક પણ કહેવાય. રાઈટ. એટલે એ જે કલર છે એ દરેક રાશિના હોય છે. આપણે દરેક વખતે કલર એટલે એના જે રાશિનો એનો શું ઇમ્પેક્ટ હોય એટલે મારે પૂછવું છે તને. રાશિઓના તો કલર નથી, પણ રાશિના જે સ્વામી છે એના કલર છે. ઓકે. એટલે દરેક ગ્રહના કલર છે. દરેક ગ્રહના કલર. પણ મને એવું લાગે છે કે આપણે આના પછીના એપિસોડ એટલે રાશિ જોયા પછી આપણે દરેક ગ્રહના રંગ, રૂપ અને સ્વભાવ વિશે વાત કરીએ તો કેવું? જોઈશું, એ વિશે કરશું આપણે નક્કી. એ ડિટેલમાં વાત થઈ શકે ને? લોકોને જો પસંદ હોય તો આપણે ચોક્કસથી વાત કરશું. ચોક્કસ. તો પછી આપણે અત્યારે તો કુંભ રાશિ વિશે વાત કરીએ. એના શબ્દો છે ગ, સ અને શ. તો એના વિશે તું જ હવે વધારે બોલે તો વધારે સારું. કુંભ રાશિ જે છે એના સિમ્બોલની વાત કરીએ આપણે સૌથી પહેલાં તો કુંભ છે, આટલું જે આપણે ઘડો કહીએ. તો આપણે એમ કહી શકીએ કે આ ઘડાની અંદર શું છે ને કોઈને નથી ખબર. ઘડો ખાલી છે, ભરેલો છે, કોઈને ખબર નથી. તો આ લોકોને પણ સમજવા એટલા ઇઝી ન હોય. એ લોકોના મનમાં શું ચાલે છે એ તમે જલ્દીથી સમજી ન શકો. બીજું, આપણે જેમ કીધું કે આ જે ઘડો છે એ એક મનુષ્ય જે પોતાના ખભા પર લઈને બેઠો છે. અચ્છા. ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે.
એટલે આ જે ઘડો છે એ જ્ઞાન રૂપી ઘડો છે એનું ડિસ્ટ્રીબ્યુશન કરવું એ આનો મેઇન એમ છે. પણ ડિસ્ટ્રીબ્યુટ ત્યાં જ કરશે જ્યાં એને એવો ડિઝર્વ વ્યક્તિ મળશે, એ કુંભ રાશિ. હવે આપણે જેમ કીધું કે ખભા ઉપર આપણે નોર્મલી જોઈએ કે જે મજૂર માણસ હોય એ પોતાના માથા ઉપર ભાર લઈને ચાલે. કોઈ સ્ત્રી હોય એ ઘર માટે પાણી ભરીને લાવે તો એ પોતાના કેડમાં મૂકી કે કમરમાં મૂકીને લાવે. પણ જે ખભા ઉપર મૂકીને માટલું ઊભો છે આ મનુષ્ય, એનો જે મિનિંગ છે એને આપણે થોડું સમજીએ કે ઘરમાં કોઈ વડીલનું મૃત્યુ થઈ જાય તો એનો જે જ્યેષ્ઠ પુત્ર હોય એની પાછળની બધી ક્રિયા કરે, ઉત્તર ક્રિયા, એની પાછળની જે એને સ્મશાનમાં લઈને જે આપણે ક્રિયાઓ થાય એ બધી ક્રિયા એનો જે મોટો પુત્ર હોય એ કરે. તો એ પણ ખભા પર માટલું લે અને પાણી ઢોળે એની ફરતે અને પછી છેલ્લે માટલું ફોડી નાખે. આ રીતે આપણામાં રિવાજ છે. આનું મિનિંગ એ છે કે આજે જે વડીલ નથી રહ્યા એની જવાબદારી એનો એ જ્યેષ્ઠ પુત્ર લઈ રહ્યો છે, ઘરની જવાબદારી. એટલે ખભા ઉપર એ માટલું રાખ્યું છે. એ માટલું એનો પણ નિશાની તમને બતાડે છે. એટલે આ લોકો જવાબદારી લેવાવાળા છે. અને જેમ મેં વાત કરી કે જ્ઞાન જે છે, કારણ કે આપણે 3 વાયુ તત્વની રાશિ જોઈ, મિથુન, તુલા અને કુંભ. અચ્છા. તો જે મિથુન રાશિ છે એ કલેક્શન છે, તુલા છે જે બેલેન્સની રાશિ છે, જે કંટ્રોલ છે, અને જે કુંભ છે વાયુ તત્વની રાશિ એ ડિસ્ટ્રીબ્યુશન છે. અચ્છા. એટલે અહીંયા વેપારી વૃત્તિ ત્રણેયમાં છે. આ કેલ્ક્યુલેટિવ છે, એ લોકોમાં કંટ્રોલ છે એટલે સમજદારી છે એ વેપારીની, અને ડિસ્ટ્રીબ્યુશન ક્યાં આપવું ક્યાં ન આપવું એની સમજ આ લોકોને સારી છે. તો એ રીતે આપણે એને સિમ્બોલને સમજીએ. પછી આ જે રાશિ છે એનું જે લિંગ છે એ એકી છે એટલે ઓડ છે. તો પુરુષ રાશિ છે એટલે સાહસિકતા, કોઈ લોકોમાં હિંમત ને જે સહનશીલતા, આ બધી જે ડેરિંગ કહીએ આ બધા એ લોકોના ગુણ હોય. એ લોકોનું જે સ્વભાવ છે એ સ્થિર સ્વભાવ છે, થોડા સ્થિર સ્વભાવના છે. એટલે અમુક વસ્તુમાં જિદ્દી પણ હોય, પોતાની વાત છોડે નહીં, કારણ કે સ્થિરતા છે વિચારોમાં. પછી અહીંયા જે તત્વ છે એ વાયુ તત્વ છે. હવે આપણને એમ થાય વાયુ કઈ રીતે સ્થિર હોઈ શકે, કારણ કે અહીંયા સ્થિર વાયુ આવશે. તો વાયુ કઈ રીતે સ્થિર હોઈ શકે? કારણ કે વાયુનો તો નેચર શું છે, ઘડીકમાં આમ તો ઘડીકમાં, એ તો મોસ્ટ ફ્લેક્સિબલ છે, ચરતા છે ત્યાં. પણ અહીંયા સ્થિર વાયુ કીધો છે. તો સ્થિર વાયુ કઈ રીતે આપણે જોઈ શકીએ કે શનિ જે પ્લેનેટ છે એ પ્લેનેટ ગડપણનો પ્લેનેટ છે. આપણી જે વૃદ્ધા અવસ્થા છે એનો પ્લેનેટ છે. આપણું જે બાળપણનો પ્લેનેટ છે એ ચંદ્ર છે, સૌથી નાનામાં નાનો. અને જે વૃદ્ધા અવસ્થાનો પ્લેનેટ છે એ શનિ છે, જે પાનખર ઋતુ જેને કહેવાય, શિશિર ઋતુ. તો આ જે શનિ છે, આપણે કોઈ પણ ઘરડા વ્યક્તિ ઘરમાં હોય ને એ લોકોને હરવા ફરવાનું ઓછું થાય, એક્ટિવિટી ઓછી થાય, એટલે ડાયજેસ્ટ સિસ્ટમ થોડી વીક થાય. ડાયજેસ્ટ સિસ્ટમ વીક થાય ને એટલે એ લોકોમાં જે ખાય ને એમાં વાયુનો પ્રકોપ થાય. અચ્છા. અને વાયુનો પ્રકોપ થવાથી શું થાય કે શરીરમાં વાયુ ફરે. પછી એ તમારા શરીરમાં જ્યાં પણ પોલાણ મળે કે એવું જગ્યા મળે ત્યાં જઈને એ બેસી જાય. એટલે આપણે સાંભળીએ મેષની પગમાં, કારણ કે શનિ એ પગ છે આપણા, કારણ કે 2 રાશિ એની પગમાં છે, મકર અને કુંભ. એટલે મોસ્ટલી તમે જોજો કે ઘરડા લોકો હોય ને પગની કમ્પ્લેન પહેલાં કરશે કે મને પગ બહુ દુખે છે. રાતના કે 12 મોડા આવે ને ઘરે પછી એમ કહેશે પગમાં બહુ કળતર થાય છે, કારણ કે વાયુ, તમારી ડાયજેસ્ટ સિસ્ટમ છે એટલે શરીરમાં જે વાયુ થઈ રહ્યો છે એ તમારા શરીરમાં ફરીને તમારે જ્યાં સ્થિર થાય છે એ બોડી એક્ટ તમને આપે. એટલે એમ કહેશે તમને આજે આ દુખે છે, આજે પિંડી દુખે છે, આજે નીચે એન્કલ દુખે છે, એવું તમને કહે. એટલા માટે આ સ્થિર જે વાયુ છે એ આ રીતે જોવામાં આવે છે. હવે એનો જે ત્રિકોણ છે એ કામ ત્રિકોણ છે. ઘણી બધી ઈચ્છાઓ છે, કામનાઓ છે, ઘણું બધું આગળ વધવું છે, બધું અચીવ કરવું છે લાઈફમાં. અને એ લોકોનું જે વર્ણ છે એ શુદ્ર વર્ણ છે, સર્વિસ ક્લાસ. તો સર્વિસ ક્લાસ ભલે છે પણ જે કરવાનું કામ છે એ બુદ્ધિથી કરવાવાળા છે. આપણે શનિની 2 રાશિ જોઈ, મકર રાશિ અને કુંભ રાશિ.
જે મકર રાશિ છે ને ફિઝિકલ હાર્ડવર્કની રાશિ છે. એ લોકોને તમે ટીડીએસ એકનું એક રિપીટેટિવ કામ આપો ને તો એ કર્યા જ કરશે. પણ આ લોકો આવા નથી. આ લોકો થોડા સ્માર્ટ છે. આ લોકો બુદ્ધિ વધારે ચલાવશે. ફિઝિકલ કામ નહીં કરે, બુદ્ધિનું કામ વધારે કરશે. ઓકે. કે કુંભવાળા વાયુ તત્વ હોવાને લઈને કમ્યુનિકેશન સારું છે એ લોકો પાસે, એટલે હોશિયાર છે બોલવામાં, એટલે બુદ્ધિ વાપરવાનું અહીંયા એ લોકોનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. હવે આપણે શનિની જે વાત કરી કે શનિ જે ગ્રહ છે, ગડપણનો ગ્રહ છે, વૃદ્ધાવસ્થાનો ગ્રહ છે. શનિ એ આ જે કુંભ રાશિ છે ને, એ મેં જેમ કીધું કે બહુ સ્માર્ટ રાશિ છે. શા માટે એ લોકો સ્માર્ટ છે? કારણ કે એ લોકોના કર્મસ્થાનમાં આપણને વૃશ્ચિક રાશિ મળે છે. અચ્છા. વૃશ્ચિક રાશિ છે ને એ હિડન રાશિ છે, સિક્રેટિવ રાશિ છે. તો આ લોકો પણ છે ને છુપા પાપ કરે. કર્મ જે કરે ને અમુક કર્મો એવા કરે જે પાપ આપણે કહીએ ને એવા છુપા કર્મો કરી શકે. બરાબર. કારણ કે એ લોકોના કર્મસ્થાનમાં હિડન રાશિ છે, અંધારાની રાશિ છે. અને જેમ વૃશ્ચિક રાશિને આપણે ગુણ જોયા હતા કે સ્માર્ટ રાશિ છે, કળિયુગની રાશિ છે, એમની પાસે સત્વ, તમસ અને રજસ આ ત્રણેય પ્રકૃતિ છે, પ્લસ અગ્નિ અને જળનું અહીંયા કોમ્બિનેશન છે. એટલે મલ્ટી ટેલેન્ટેડ, મલ્ટીટાસ્કિંગ છે. આ લોકો હોશિયાર છે બધી રીતે, બધી ફિલ્ડમાં, અને બધા પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. પણ જે કર્મો છે એની અંદર આપણને થોડા ડિપ્લોમેટિક પણ હોય, કારણ કે વિપ્રવર્ણ છે વૃશ્ચિક રાશિ. અચ્છા. કારણ કે તમે જોશો ત્રણેયની જે રાશિ છે, વાયુ તત્વની જે ત્રણેય રાશિ છે, મિથુન, તુલા અને કુંભ, ત્રણેયના તમને કર્મસ્થાનમાં વિપ્રવર્ણ મળશે 4, 8, 12. કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ. એટલે એ વિપ્રવર્ણ હોવાને લઈને એ લોકો ઈમાનદાર તો હોય, ખોટા કામ જલ્દીથી કરશે નહીં, કારણ કે એ સંસ્કાર એ લોકોમાં છે. ઓકે. પછી આપણે કહીએ કે જે શનિ મહારાજ છે એને આપણે જેમ કીધું સ્માર્ટ રાશિ છે, પોતાના કર્મો પર. તો એ પહેલાં તો પેલી આ વાયુની રાશિ તુલા પણ કીધી. હા, તુલા પણ છે એમ? હા, તુલા વાયુ તત્વની રાશિ. એટલે એકચ્યુઅલી 4 રાશિ છે વાયુ તત્વની. ના, 3 રાશિ: મિથુન, હા, તુલા અને કુંભ. કુંભ. તો ઓલું છે મિથુન છે એ દ્વિસ્વભાવ વાયુ છે. આ જે ચર વાયુ છે, અને આ તુલા છે એ ચર વાયુ છે, અને આ છે સ્થિર વાયુ. સ્થિર વાયુ. ઓકે. તો આજે 4, 8, 12ની તે વાત કરી તે હા, એ લોકોના કર્મમાં, કર્મસ્થાન. એટલે એના કર્મસ્થાનમાં આપણને 4, 8, 12 મળશે. ઓકે. એટલે મિથુનમાં આપણને મીન મળશે, તુલામાં આપણને કર્ક મળશે, અને કુંભ રાશિમાં આપણને આપણી વૃશ્ચિક રાશિ. ત્રણે જળ તત્વની રાશિ આપણને ત્યાં મળશે. ઓકે. કારણ કે વૃશ્ચિક રાશિમાં જે કુંઠિતતા છે ને તમને એના કર્મમાં દેખાય. આ લોકો છે ને જે આપણે કીધું 11th હાઉસ જે છે આપણી કુંડલીની, એ ઈચ્છા પૂર્તિ, લાભ, ગેઇન્સનું છે, સોશિયલ સર્કલનું છે, આપણા એનજીઓનું છે, આપણી સોસાયટીનું છે. એટલે તમે જોશો કે આ લોકો બધા ફ્રેન્ડ્સ બહુ જલ્દી બનાવી દે. એ લોકોનું ફ્રેન્ડ સર્કલ પણ મોટું હોય. એ લોકોને પસંદ છે લોકો સાથે હળવું મળવું, બોલવું. આ બધી વસ્તુ એ લોકોને પસંદ છે, કારણ કે 11 નંબરની રાશિ લઈને આવ્યા છે. પણ સાથે સાથે લાભની રાશિ છે, એટલે જ્યાં પોતાનો લાભ હશે ત્યાં જ એ લોકો હાથ નાખશે. અચ્છા. એ રીતની આપણે અહીંયા વૃત્તિ જોવા મળે. એટલે થોડા એવા સેલ્ફ સેન્ટર્ડ છે. ઓકે. કારણ કે સ્વાર્થ આવી ગયો ને, તમારે પોતાના લાભ માટે તમે કરો તો તમને ત્યાં સ્વાર્થી વૃત્તિ આવી જાય. બરાબર. તો એ પણ આપણને અહીંયા જોવા મળે. તો આપણે એ લોકોને કહેશું કે ભાઈ તમારે એટલીસ્ટ તમારા મિત્રો સાથે આ વ્યવહાર ન રાખવો જોઈએ. ઓબ્વિયસલી બધાને જરૂર છે પૈસાની ને લાભની, પણ એટલું બધું, કારણ કે એ લોકોને આવડે કોની પાસેથી કયું કામ કઢાવવું, ક્યાં કઈ રીતે આપણે લિંક લગાડવી, કેવી રીતે હું એ વસ્તુ સુધી પહોંચી શકું. આ બધા વસ્તુમાં એની બુદ્ધિ બહુ સારી ચાલે. અચ્છા. અને બહુ સ્માર્ટ છે. પોતાના લાભ માટે એક તમારી સાથે એટલું સારું બોલી શકે કે તમને ડબામાં ઉતારી લે. એટલા હોશિયાર છે એ લોકો. બુદ્ધિ અહીંયા બુદ્ધિનું વધારે છે. ફિઝિકલ બોડીનું અહીંયા બહુ એ લોકોને મહત્વ નથી. એ લોકો બુદ્ધિથી કામ કરવાવાળા છે. અને મહેનતુ પણ છે. મહેનતુ પણ છે, કામ પણ કરે એવા છે, કારણ કે વૃશ્ચિક રાશિ છે કર્મસ્થાનમાં. બરાબર. એ રીતે આપણે અહીંયા વૃશ્ચિક રાશિ, કુંભ રાશિને જોઈએ છે. પણ તો એ કુંભ રાશિના નેગેટિવ પોઈન્ટમાં ખાલી એક જ છે કે જે
થોડાક જે હા, એટલે મેં જેમ કીધું કે હા, પોતાના લાભ સિવાય કોઈ સાથે બહુ સંપર્કમાં ન રહે, પછી પોતાનો લાભ પૂરો થઈ જાય તો પછી એ વ્યક્તિથી ડિસ્ટન્સ કરી લે, થોડું આપણને ઇનસેન્સિટિવ લાગે, થોડા સેલ્ફ સેન્ટર્ડ પણ હોય, પોતાનું બરાબર કરી લેવું, આ ટાઈપની વૃત્તિ પણ અહીંયા હોય. અને બુદ્ધિ વધારે વાપરે ને એટલે પ્રેક્ટિકલ એપ્રોચ હોય, એટલે કોઈકના એટલે હૃદયથી emotions ને વિચારે સમજે. નહીં. હા, એનામાં emotions ને લાગણીઓ સમજે. ઓછી હોય. આપણે કીધું હતું ને, વૃશ્ચિક રાશિ આમ પણ ચંદ્રની નીચની રાશિ છે, એટલે ત્યાં થોડી ઇનસેન્સિટિવિટી તો હોય જ, કે પોતાના કર્મોમાં પણ એ તો કર્મમાં. હા, કર્મમાં. પણ આ તો કુંભ રાશિ છે. અચ્છા, એટલે તમારે કર્મના કઈ રાશિ છે હા, એ તમારું કર્મ બને ખરું હા, તમારી એ રીતનું જ રાશિમાં. તમે કર્મ કરશો. ઓકે. હા, પણ એ છુપાઈને. દરેક કર્મ એટલે ઘરમાં પણ ને ઓફિસમાં પણ હા, બધી તમારે જગ્યા પર તમે જલ્દીથી, કારણ કે જો કુંભ રાશિને આપણે શું કીધું, એની કર્મની અંદર વૃશ્ચિક રાશિ છે. વૃશ્ચિક રાશિ વિશે આપણે શું કીધું હતું, છુપાયેલી રાશિ છે, જલ્દીથી પોતે પાછળના બાણેથી કામ કરે, પોતે આગળ આવીને વાત નહીં કરે, પાછળથી કરાવડાવે કોઈક પાસે. પણ તો પછી એક પાર્ટનર કુંભ રાશિનો હોય અને બીજો જે વધારે લાગણીશીલ હોય તો એકચ્યુઅલી પાર્ટનરશિપમાં વધારે સારું રહે ને, કારણ કે પ્રેક્ટિકલ પણ હોવું જોઈએ ને એક માણસ. યસ. હા, એટલે બંને જે વસ્તુ છે, ઇમોશનલ હોય કે પ્રેક્ટિકલ હોય, બંનેમાં પોતપોતાના પોઝિટિવ નેગેટિવ પોઈન્ટ છે. હા, બહુ વધારે પડતું વધારે લાગણીશીલતા પડતું પણ બરાબર ઇન્ક્લિનેશન ન નથી. હોવું જોઈએ. યસ, આપણે થોડું બેલેન્સ કરવું જોઈએ, કે બહુ સામેવાળો હર્ટ ન થઈ જાય, સામેવાળાને ખરાબ ન લાગી જાય, એ રીતનું પણ આપણું વર્તન ન હોવું જોઈએ. એટલે કુંભ રાશિ જો સમજી વિચારીને વર્તે, આપણે એમ કહીએ કે એ લોકો દરેક વસ્તુ બુદ્ધિથી જોવાને બદલે થોડું ઘણું હૃદયનો પણ ઉપયોગ કરે તો. શુદ્રવાણી છે ને, હા, વર્ણ શુદ્ર છે એટલે સર્વિસ આપશે, પણ હા. વાયુ તત્વ છે એટલે હા. સોફિસ્ટિકેટેડ સર્વિસીસ આપે. એટલે કેવું છે કે આ એરોસ્ટેસ, પાયલોટ, આ જે બધા એર કાર્ગો, આ બધામાં જે કામ કરતા હોય ને, ત્યાં તમને કુંભ રાશિ જોવા મળે. અચ્છા. હા, એ લોકો કુંભના લગ્ન પણ હોઈ શકે એ લોકોને, ઓકે. કારણ કે શુદ્રવણ છે એટલે સર્વિસ તો આપશે જ, પણ આ રીતની આપશે, સોફિસ્ટિકેટેડ. સોફિસ્ટિકેટેડ. ઓકે. એટલે આમ એ લોકો સારા બી છે. હા, અને જેમ મેં વાત કરી કે બધી જગ્યાએ આપણે લાભને પોતાનું નુકસાન, પ્રોફિટ ન જોવાનું હોય, જેમ કે પણ એ મોટા ભાગે બધા જ લોકો નથી જોતા કે જોવું જોઈએ. આનું બોડી ઓર્ગન વિશે આપણે વાત કરવાની હા, રહી ગઈ. હા. એનું જે બોડી ઓર્ગન છે ને, એ આપણી પગની પિંડીઓ છે, અચ્છા. કાફ મસલ. હમ. એટલે જેમ આપણે મકરમાં કીધું તો આપણા નીસ છે, એની નીચેનો જે ભાગ છે આપણા કાફ મસલ, એ અહીંયા કુંભ રાશિમાં આવે છે. ઓકે. હવે એમ ડૉક્ટર એમ કહે છે આપણને કે આપણું સેકન્ડ હાર્ટ એ આપણા પગ છે. કારણ કે હાર્ટ અને પગ વચ્ચે જો સંવાદ ચાલે ને, તો હાર્ટ પગને એમ જ કહેશે, જ્યાં સુધી તું ચાલીશ ને ત્યાં સુધી હું ચાલીશ. Okay. આ હાર્ટ અને પગ વચ્ચેનો સંવાદ છે. કારણ કે શું છે કે આપણું જે હાર્ટનું કામ શું છે, બ્લડને પંપ કરવાનું. જે અશુદ્ધ બ્લડ છે એને પંપ કરી શુદ્ધ કરી આખા બોડીમાં પહોંચાડવાનું. બરાબર. હવે જ્યારે આપણું લોહી હોય એ આપણા પગમાં પણ જશે, એ પ્યોર થઈને આપણા પગમાં પણ જશે, પ્યુરિફાય થઈને. પણ હવે ત્યાંથી જે અશુદ્ધ લોહી છે એ ઉપર કેવી રીતે આવશે? તો કુંભ રાશિની અંદર જે 3 નક્ષત્ર સમાય છે, ધનિષ્ઠા, સતતારા અને પૂર્વ ભાદ્રપદ. તો જે પૂર્વ ભાદ્રપદ આપણું એનું જે નક્ષત્ર છે એ અગ્નિ તત્વનું નક્ષત્ર છે. અગ્નિનો નેચર શું છે? ઉપર જવું. એટલે એ જે અગ્નિ તત્વનું તત્વ છે, જે પૂર્વ ભાદ્રપદનું, એ અગ્નિ આપણને મદદ કરશે આપણા પગનું જે લોહી છે એને હૃદય તરફ લઈ જવામાં. અને કઈ રીતે આ ઇઝી બનશે? વોક કરવાથી. આપણે વોક કરીએ એટલે આપણા શરીરમાં એક ગરમી ઉત્પન્ન થાય અને આપણને પસીનો આવવા માંડે. બરાબર. તમારે ક્યાં કેટલું ચાલવું જોઈએ? જ્યાં સુધી અહીંયા કપાળ પર તમને પરસેવો ન આવે ને ત્યાં સુધી તમારે રોજ ચાલવું જોઈએ. એટલે કે તમારું બોડી આખું વોર્મ થયું છે, એટલે જે સર્ક્યુલેશન થાય છે આપણા બોડીમાં, જે લોહીનું સર્ક્યુલેશન થાય એ પરફેક્ટ રીતે થઈ રહ્યું છે. હૃદયને લોહી પહોંચી રહ્યું છે, એને પંપ કરીને પાછું ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યું છે. એટલા માટે આનો જે બોડી ઓર્ગન છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે આપણા. બરાબર છે. તે હમણાં નક્ષત્રની વાત કરી તો ગોચરમાં અત્યારે જે શનિ વક્રી થયો છે, હા, આપણે ગઈ વખતે વાત કરીને, એ વક્રી શનિ બહુ કંઈ ઉત્પાત પણ મચાવી રહ્યો છે. પણ એ પણ અત્યારે 2 નક્ષત્રોમાં છે ને, શતભિષા અને આઈ થિંક રેવતી રેવતી અને પછી હવે શું થાય કે ગ્રહ જ્યારે વક્રી થાય ને
ત્યારે એ પોતાના પાછળના ભાવનું રિઝલ્ટ આપે એટલે Okay. કુંભનું રિઝલ્ટ આપશે. રાઈટ. અત્યારે મીનમાં છે પણ રિઝલ્ટ કુંભનું આપશે. એટલે જેટલા લોકો કુંભમાં, જે લોકોની કુંભ રાશિ છે, લગ્ન છે, એ લોકોને આ વક્રી ગ્રહ અસર કરશે. બીજું, જે લોકોને શનિની દશા ચાલી રહી છે, તમારી એડીમાં કે મહાદશામાં કે પ્રત્યંતર દશા કે અંતરદશામાં, બરાબર. એ લોકોને આ શનિની અસર થશે. નંબર 3, તમારા કુંભ રાશિમાં જેટલા પ્લેનેટ હશે એને પણ આ ટ્રિગર કરશે. અચ્છા. એટલે એને રિલેટેડ પણ રિઝલ્ટ તમને મળશે. ઓકે. બાકી જો આમાંનું કાંઈ નથી તો એ વક્રી શનિ તમને નહીં તકલીફ આપે. ઓહો. પછી તમારી કુંડલીમાં જો શનિ વક્રી છે તો એ શનિ અત્યારે તમને એને ટ્રિગર કરશે અને તમને એનું રિઝલ્ટ આપશે. કારણ કે જે વક્રી શનિ હોય ને એ સ્ટ્રોંગલી, વક્રી પ્લેનેટ સ્ટ્રોંગલી રિઝલ્ટ આપે. અચ્છા. એનું આખું કેલ્ક્યુલેશન છે કે તમને શેનું રિઝલ્ટ આપશે શનિ. પણ એ મને લાગે છે કે પાછો એટલે 2 નક્ષત્રમાં હમણાં રહેશે, રેવતી અને પછી અડધો વખત. હા. એ લગભગ 4 મહિના છે. હા, ડિસેમ્બર ગોચરના. સુધી છે. Yes, બરાબર. ડિસેમ્બર તો ઓગસ્ટ પછી વળી પાછું એ નક્ષત્ર બદલવાનું છે. હા, એટલે એ શું થાય, પહેલાં વક્રી થાય પછી ધીરે ધીરે માર્ગી થઈ જાય. અચ્છા. એની ડિસેમ્બરમાં એ માર્ગી થઈને પાછું એ જે એનું બાકી હતું મીનનું એ પૂરું કરશે. ત્યારે થોડો અતિચારી થઈ જાય, પાસ ચાલે અને પછી પૂરું કરે. એટલે હમણાં થોડા 2 મહિના વધારે તકલીફદાયક હોઈ શકે, પણ એ પછીના પાછળના 2 ના, મહિના બધાને તકલીફદાયક ન હોઈ શકે. જેમ મેં વાત કરી, તમને શનિની દશા હોય, તમારી કુંડલીમાં શનિ વક્રી હોય, તમારા કુંભ રાશિમાં કોઈ પ્લેનેટ હોય, અથવા તમને જો શનિની તમારું દશા લગ્ન ચાલતી શનિનું લગ્ન હોય તમારું કે રાશિ હોય તો ત્યાં તમને અસર કરશે. કઈ રીતની અસર કરી શકે? એ ડિપેન્ડ્સ, તમને ત્યાં જે પ્લેનેટ છે એની લોર્ડશિપ ક્યાંની છે એને રિલેટેડ એ તમને રિઝલ્ટ આપશે. ઓકે. પણ બહુ ગભરાવા જેવું પણ નથી ના ને? ના, ગભરાવા જેવું એવું કારણ નથી કે ઘણા હોતું. બધા લોકો બહુ ગભરાવી રહ્યા છે કે ના, ભાઈ હવે ના. શનિ વક્રી થઈ ગયો. આમ તો મૂળ ત્રિકોણ છે એની, જે કુંભ રાશિ છે મૂળ ત્રિકોણની રાશિ છે, એટલે એટલું એવું નુકસાન નહીં કરે. ન કરે, પણ છતાં પણ જે દુનિયામાં જનરલી જોવા મળે છે કે વધારે પડતો વરસાદ આવી રહ્યો છે, કુદરતી આફતો વધારે આવશે ને એ બધું સાચું છે? યસ, એટલે આમ કુદરતી આફતોને નેચરલી એનું જે શાસ્ત્ર છે એ આખું અલગ જ છે. એની માટે તમારે અલગ રીતે આખું જોવું પડે, કારણ કે એની માટે તમારે દરેક દેશની કુંડલીઓ તમારી પાસે હોવી જોઈએ. અને એના પરથી તમે પછી નક્કી કરો કે કઈ રીતે અહીંયા અસર કરશે, જે ક્લાઇમેટિક કન્ડિશન છે એ કઈ રીતે અહીંયા અસર કરશે. એટલે એ રીતે પછી બાકી જે શનિ મહારાજ છે એ તો પોતાનું આખું રાશિચક્ર પૂરું કરે છે. એટલે હવે 2027 જૂન પછી જો એ બદલાઈ જશે. જાન્યુઆરી? ના નહીં, ના, જૂન થયું. હા. અચ્છા. મેષ રાશિમાં જશે ને. મેષ રાશિમાં. નીચ ના થશે, નહીં નીચ ના થશે, બરાબર. હા, મંગળની રાશિ છે. હા, એટલે ત્યાં આગળ વળી પાછા તકલીફ આપશે 2-2.5 વર્ષ. એટલે શનિ મહારાજ જે કર્મના કારક છે એનું નીચનું થવું, તો શું થાય, ઓવરઓલ આપણને એક રિસેશન જેવો પીરિયડ કદાચ આવી શકે ઓલ ઓવર વર્લ્ડમાં. અને એક અને રાશિમાં પણ જેમ જેમ એ પોતાનું નવાંશ બદલશે હા, પછી થોડા ફેરફાર પણ ફેરફાર એમાં આવશે. આવશે. પણ એટલે દરેક રાશિમાં શનિ 2.5 વર્ષ હોય લગભગ, હા, 2.5 વર્ષ હોય. અને 12 રાશિમાં પૂરું કરતા એને એટલા લગભગ 30 લાગે. વર્ષ થઈ 30 જાય વર્ષ છે. લાગે. Yes. એટલે હમણાં એણે 30 વર્ષની રાશિચક્ર પૂરું આખું કર્યું છે. પોતાનું પૂરું કર્યું. Yes. દરેક 30 વર્ષે સેમ રાશિચક્રમાં જે પણ એવું કહે છે કે 30 વર્ષ પહેલાં જે પણ ઘટનાઓ તમારા જીવનમાં બની હતી એ પાછી બને, અથવા તો એના જેવી જ ઘટના બને પાછી, એટલે કે એવું એ સાચું છે? એક સાયકલ છે, દરેકે પ્લેનેટોની સાયકલ હોય છે. જેમ કે રાહુ છે એની 18 વર્ષની સાયકલ છે. પછી જે, કારણ કે એક રાશિમાં એ 1.5 વર્ષ રહે છે, એટલે કહી શકાય રાહુની 18 વર્ષની છે, પછી શનિની 30 વર્ષની છે, પછી બીજા કેતુ છે એની પણ 18 વર્ષની છે. તો આ જે મોટા પ્લેનેટ છે એની જે, એમાં જ્યારે એ રાશિ બદલે કે એમાં જે ગોચરમાં ચેન્જીસ આવે તો એ આપણા જીવનમાં મોટા ફેરફાર લાવે. ગુરુ જે છે, ગુરુનું જે આખું છે એ પણ આપણને જોવા મળે કે ગુરુ દરેક રાશિમાં 1-1 વર્ષ રહે છે, તો 12 વર્ષે એનું પૂરું કરે. એટલે આપણે જોઈએ કે જ્યારે આપણે 12 વર્ષના થઈએ ત્યારે આપણી ઉંમર જ્યારે 12 વર્ષની થાય એટલે ગુરુ મહારાજે આપણા બધા હાઉસને ટચ કરી લીધા હોય, કુંડલીના દરેકે દરેક ભાવને ટચ કર્યા હોય. બરાબર. ગુરુ એ શું છે, જ્ઞાન છે, સમજ છે, વિઝડમ છે. તો 12 વર્ષે આપણને એ સમજ આવે
અચ્છા. પછી 18 વર્ષ રાહુ અને કેતુ આ બંને બદલાય. 18 વર્ષ જ્યારે આપણે પૂરા થાય ત્યારે રાહુ કેતુ એનું સાયકલ પૂરી થાય. તો રાહુ કેવો પ્લેનેટ છે આપણે જાણીએ છીએ, એકદમ સ્માર્ટ પ્લેનેટ છે. તો એ જે સ્માર્ટનેસ કહો કે એ જે ઝોલ ને એ જે કપટ કહો એ તમને 18 વર્ષે આવી જાય. સમજ એ આવી જાય કે કોણ ખરાબ છે સારું છે. એટલે જ 18 વર્ષ એ વોટ આપવાની આપણે ઓલી રાખી છે ઓકે. કે માણસને સમજ આવી જાય. અને જે 30 વર્ષ છે શનિના સૌથી વધારે, એમાં માણસમાં મેચ્યોરિટી આવી જાય. એને જીવનના, કારણ કે 30 વર્ષે જ્યારે શનિ તમારા દરેક રાશિ કુંડલીના 12 ભાવને ટચ કરી જાય એટલે તમને એ દરેક અઢી વર્ષ રહે એક ભાવમાં. તો એ પોતાના તમને અનુભવ બતાડતું જાય. એ એક જે ભાવ છે એ દરેક ભાવથી જોવાતી બાબતો, જોવાતા સંબંધો, આ બધાને એ તમને સૂક્ષ્મતાથી એકદમ એક્સરે કરીને બતાડે. એક્સરે કરીને એટલે આપણે કેમ કહીએ છીએ કે એમઆરઆઈ એક્સરે કે ક્યારે જોઈએ કે અંદરનું જોવું હોય. તો આ દરેક સંબંધ તમને 30 વર્ષે તમે એટલા મેચ્યોર થઈ જાઓ, એટલા સમજદાર થઈ જાઓ કે તમે તમારા લાઈફના પોતાના ડિસિઝન લઈ શકો. એટલે આ શનિ પાછો 30 વર્ષને પૂરું કરી રહ્યો છે. હા, એટલે આ એની ગોચરમાં એ પૂરું કરી રહ્યો છે એની રાશિ. પણ આપણી ઉંમર સાથે આ રીતે આપણને જોવા મળે. પછી શનિની હવે જે લોકો 60 વર્ષ પૂરા કરતા હશે એ લોકોને શનિની બીજી સાયકલ પૂરી થઈ. જે લોકોને 90 વર્ષની આસપાસ હશે એ લોકોને શનિની ત્રીજી સાયકલ પૂરી થશે. એટલે તમારામાં એ પરિપક્વતા આવતી જાય. હા, બરાબર. કે શનિ એટલો અનુભવી અને મોસ્ટ આપણે કહીએ કે ઓલ્ડ પ્લેનેટ છે. બરાબર. એટલે તમને એ રીતે એ ઘડતો જાય વાહ. શનિ. એટલે હવે આ શનિની બીજી સાયકલ જે લગભગ આ 60 વર્ષનાની અને 30 વર્ષના હશે એની પહેલી સાયકલ પૂરી થતી હશે. એટલે વળી પાછું નવી રાહુની તમને 36 વર્ષે બીજી સાયકલ, એટલે તમે ડબલ ચંટ થતા જાઓ. પણ હવે તમને પણ કોઈ બીજા સવાલો હોય તો ચોક્કસ અમને પૂછી શકો છો. અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો તો અમે તમને થેન્ક યુ કહીએ છીએ અને અમને ગમશે. આગળ તમને જો આ ગમતું હોય ન ગમતું હોય એ વિશે પણ અભિપ્રાય તમે આપો. તમારે શું જાણવું છે એ પણ અમને કહો તો અમે તમારા આભારી રહીશું. આ જ રીતે અમે થોડો વખત તો મળતા જ રહીશું. 12 રાશિ પૂરી કરીને પછી આગળ કયા વિષય પર તમારે જાણવું છે, સમજવું છે એ જો અમને કહેશો તો ઘણું સારું રહેશે. નહીં તો અમે અમારી રીતે આપની સાથે મળતા રહીશું અને આપની નવા જે એટલે એમ કહીએ કે જ્યોતિષના નવા પડળો ખોલીને આપણે એમાં જરાક ડોક્યું કરીશું જેથી તમને સંબંધો વિશે વધારે સમજ આવી શકે. આપણે વધારે મેચ્યોર થોડા બનીએ એના પ્રયત્નો કરીશું. તો ફરી મળીએ આવતે અઠવાડિયે મીન રાશિ લઈને, અને આપણું પણ એક સર્કલ પૂરું થશે 12 રાશિનું. બરાબર છે.